નમસ્તે મિત્રો, લૂણીની ભાજીનું શાક તો તમે બનાવ્યું જ હશે, પણ લૂણીની ભાજીનો નાસ્તો તમે ક્યારેય બનાવ્યો છે? તો આજે આપણે બનાવીશું લૂણીની ભાજીનો સરસ મજાનો એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો। તો શરૂ કરીએ રેસીપી। તો આ માટે મેં અહીંયા મગની દાળ લીધી છે ફોતરા વગરની। તેને આપણે 2 થી 3 કલાક માટે પલાળીને રાખી દઈશું। જો સવારે નાસ્તો બનાવવાનો હોય તો સાંજે પણ તમે દાળને પલાળી શકો છો। આ દાળ ખૂબ જ ઝડપથી પોચી થઈ જાય છે। પાણીમાં તમે નાખી દો એટલે 2 થી 3 કલાકમાં પણ તે સરસ મજાની એકદમ સોફ્ટ થઈ જશે। હવે આપણે શું કરશું કે મિક્સી જારમાં આ બધી દાળને નાખી દઈશું, સાથે સાથે થોડુંક પાણી નાખી અને તેની ફાઇન પેસ્ટ બનાવી લઈશું। તો અહીંયા ફાઇન પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। આપણું બેટર બની અને રેડી થઈ ગયું છે। તો હવે આપણે આમાં થોડીક વસ્તુઓ નાખી દઈએ જેથી આપણો નાસ્તો સરસ મજાનો એકદમ ટેસ્ટી બની જાય। આ રીતે ફાઇન પેસ્ટ આપણે તૈયાર કરવાની છે બેટરની। તો હવે શું કરશું કે આપણે એમાં થોડાક આ રીતે કટકા કરી અને લસણ નાખી દઈશું। તમે તેમાં લસણને ખાંડીને પણ નાખી શકો છો, લસણની પેસ્ટ પણ નાખી શકો છો, અને જો લસણ કે ડુંગળી ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકાય। હવે અહીંયા થોડાક આપણે એટલે કે એક મરચું મેં નાના નાના ટુકડા કરી અને નાખ્યું છે, થોડીક કોથમરી નાખી દીધી છે। તો આ બધી વસ્તુઓ નાખવાથી આપણો જે નાસ્તો છે તે સરસ મજાનો એકદમ ટેસ્ટી બનશે। થોડુંક ખમણેલું ગાજર, થોડીક ખમણેલી દૂધી કે પછી એકદમ ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા પણ તમે આ નાસ્તામાં નાખી શકો। હવે અહીંયા મેં લૂણીની ભાજી લીધી છે, તેને સરસ મજાની ધોઈ નાખી છે। ધોઈ અને તેને નાના નાના ટુકડા કરી નાખવાના અને પછી આપણે તેમને આ બેટરમાં નાખી દઈશું, જેથી લૂણીની ભાજીનું આપણે પૌષ્ટિકતા પણ મળે અને આપણા જે નાસ્તો છે તે સરસ મજાનો એકદમ ટેસ્ટી પણ બને। તો હવે આપણે 1/4 ટીસ્પૂન આમાં હળદર નાખી દઈશું। હવે અડધી ચમચી જેટલી આપણે લાલ મરચાંનો પાવડર નાખી દઈશું। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ કર્યો છે અને 1 ચમચી આપણે તેમાં ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। હવે આપણે તેમાં નાખીશું અડધી ચમચી કાળા મરીનો પાવડર એટલે કે તીખાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે અડધી ચમચીથી ઓછું થોડુંક આપણે તેમાં તેલ નાખી દઈશું, જેથી આપણો નાસ્તો સરસ મજાનો ફ્લફી બને અને એકદમ પોચો બને। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। વિસ્કરની મદદથી કે પછી ચમચાની મદદથી તમે આ બધી વસ્તુઓને સરળતાથી મિક્સ કરી દઈ શકો છો। આપણે જે કન્સિસ્ટન્સી છે તે આ રીતે રાખવાની છે, બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં। જો એવું લાગે કે બહુ જાડું થઈ ગયું છે તો થોડુંક પાણી એડ કરી દેવાનું, અને જો બહુ પાતળું બેટર થઈ જાય ને તો થોડોક ચણાનો લોટ તેમાં એડ કરી દેવો। હવે અહીંયા મેં નોનસ્ટિક લીધી છે, તેમાં આપણે આ રીતે તેલ ફેલાવી દેવાનું છે। તેલ ફેલાઈ જાય અને આપણી નોનસ્ટિક મીડિયમ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બેટર નાખીશું। જે પણ સાઇઝનો તમારે આ રીતે પુડલો બનાવવો હોય ને તે રીતે તમે બનાવી શકો છો। તો અહીંયા હું 3 નાના નાના પુડલાઓ બનાવીશ। તમને જો ઉતાવળ હોય તો તમે એક જ પુડલો તેમાંથી બનાવી શકો છો, મોટો પુડલો, જે ખૂબ જ સરળતાથી બની જશે અને પછી તેને તમે કટકા કરી અને ખાઈ શકો છો। તો અહીંયા હું નાના નાના 3 એવા પુડલા બનાવીશ અને તેની ઉપર હું સફેદ તલ થોડા થોડા છાંટી દઈશ। સફેદ તલ ઉપર છાંટવાથી આ પુડલામાં સરસ મજાનો એક ક્રન્ચી ટેસ્ટ આવશે। તો આ રીતે આપણે સફેદ તલને છાંટી દીધા છે। હવે આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ધીમે ધીમે તેને પાકવા દેવાના છે અને લોઢીને આપણે આગળ પાછળ કરતા રહેવાની, જેથી સરસ મજાના બધી સાઈડથી આપણા જે પુડલા છે તે નીચેની બાજુ શેકાઈ જાય, સરસ મજાના સંતળાઈ જાય। ઉપરથી જરૂર જણાય અને તેલ ઓછું લાગે તો થોડુંક તેલ તમે આ રીતે ઉપરથી સાઈડમાં પણ નાખી શકો છો। તો આ રીતે લોઢીને એટલે કે નોનસ્ટિક કઢાઈને આ રીતે થોડી થોડી ફેરવતી રહેવાની, જેથી બધી બાજુથી સરસ મજાના પુડલા આપણા સંતળાઈ જાય। હવે આપણે તેને પલટાવી લઈએ તો બધા જ પુડલા ખૂબ જ સરળતાથી આ રીતે ઉથલી જશે। હવે નીચેની સાઈડ પણ આપણે તેને થોડી વાર માટે રહેવા દેવાના છે। ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખીશું। તો અહીંયા ઉપર અને નીચે બંનેની બાજુ આપણા જે પુડલા છે તે સરસ મજાના સંતળાઈ ગયા છે, ચડી ગયા છે। તો હવે આપણે તેને સર્વ કરવા માટે એક ડીશમાં કાઢી લઈએ।
મિત્રો આ પુડલાના ખૂબ જ પૌષ્ટિક છે અને તમે તેને સોસ, ચટણી કે ચા સાથે ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં દઈ શકો છો. તો તમને જો આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.